આપણે આપણી આસપાસ જે કંઈ પણ જોઈએ છીએ, વાપરીએ છીએ, એ બધું કોઈકની મહેનતનું પરિણામ છે. પણ લોકો આ બધું કામ કરે છે શા માટે? કેવી રીતે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે? ચાલો, આજે આપણે ગામડાથી શહેર સુધીની આ સફરમાં કામની આ બે અલગ અલગ દુનિયાને નજીકથી સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણા સૌની થાળીમાં જે ભોજન આવે છે એ ખરેખર ક્યાંથી આવે છે? આ એક સાદું સવાલ લાગે, પણ એનો જવાબ આપણને કામ અને જીવન નિર્વાહની એક એવી જટિલ વ્યવસ્થા સુધી લઈ જાય છે જે ગામડા અને શહેરોને એકબીજા સાથે જોડે છે. અને આ આખી પ્રક્રિયાને જ કહેવાય છે જીવન નિર્વાહ, એટલે કે જીવન જીવવા માટે જરૂરી સાધનો ભેગા કરવાની રીત. આ માત્ર પૈસા કમાવાની વાત નથી, પણ એનાથી પરિવારનું ભરણપોષણ થાય છે. આ જ શબ્દ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ ગામડાની માટીથી, એવી જગ્યાએથી જ્યાં મોટાભાગના લોકોનો જીવન નિર્વાહ સીધો જમીન સાથે જોડાયેલો છે. ગામડાઓમાં મોટાભાગના પરિવારો માટે જમીન એક કેદ જમીનનો ટુકડો નથી હોતો. એમની આવક, એમની ઓળખ બધું જ છે. એમનું આખું જીવન વાવણી, લણણી અને વરસાદની ઋતુઓની આસપાસ જ ફરતું હોય છે. હવે ગામડાની આર્થિક વ્યવસ્થામાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છે. એક, જમીન માલિકો જેમની પોતાની જમીન હોય છે અને એના પર ખેતી કરે છે. અને બીજા, ખેતમજૂરો જેમની પાસે પોતાની જમીન નથી અને એમનું ગુજરાન બીજાના ખેતરોમાં મજૂરી કરીને ચાલે છે. પણ ખેતી પર આધારિત જીવનની એક કડવી વાસ્તવિકતા છે, અને એ જ સૌથી મોટો પડકાર પણ છે. એ છે કે આ કામ કાયમી નથી હોતું. એ તો પૂરેપૂરું ઋતુઓ પર નિર્ભર છે. મતલબ કે વર્ષના અમુક મહિનાઓ હાથમાં ભરપૂર કામ હોય તો બાકીના મહિનાઓ બિલકુલ ખાલી. આ ચક્રને જુઓ, એ મોસમી રોજગારની હકીકતને બરાબર સમજાવે છે. વાવણી અને લણણીના સમયે તો ખૂબ કામ મળે છે, પણ એ બે સમયગાળા વચ્ચેના જે મહિનાઓ છે એમાં આવકનો કોઈ સ્ત્રોત નથી હોતો, અને આ ખાલી મહિનાઓ જ ઘણા પરિવારો માટે સૌથી મુશ્કેલ બની જાય છે. આ એક બહુ ગંભીર સવાલ છે. વિચારો કે જ્યારે મહિનાઓ સુધી આવકનો કોઈ રસ્તો જ ન હોય, ત્યારે ઘર કેવી રીતે ચાલે? આ જ મજબૂરી ઘણા લોકોને દેવું કરવા અને છેવટે ગામ છોડીને બીજે ક્યાંક જવા જેવા નિર્ણયો જેવા પર મજબૂર કરે છે. તો પહેલા ખાલી મહિનાઓમાં ઘણા ખેતમજૂરોને મોટા જમીન માલિકો પાસેથી પૈસા ઉધાર લેવા પડે છે. અને આ ઉધારી ઘણીવાર દેવાના એવા ચક્કરમાં ફસાવી દે છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. આ બધાથી બચવા માટે એમની પાસે એક જ રસ્તો બચે છે: કામની શોધમાં ગામ છોડીને શહેર તરફ જવાનો. અને બસ અહીંથી જ આપણી વાર્તા બીજા પડાવ પર પહોંચે છે, ગામડાની અનિશ્ચિતતા છોડીને શહેરની આશાઓ તરફ. ગામડાના શાંત વાતાવરણથી એકદમ અલગ શહેરની દુનિયા ભાગદોડ અને તકોથી ભરેલી દેખાય છે. ગામડેથી આવતા લોકો માટે શહેર એક સ્થિર અને સારા ભવિષ્યની આશાનું બીજું નામ છે. શહેરમાં કામના વિકલ્પો તો ઘણા બધા છે. કોઈ દુકાનમાં નોકરી કરે, કોઈ રસ્તા પર લારી ચલાવે, તો કોઈ મોટી ફેક્ટરીમાં કામ કરે. પણ આ બધા જ કામમાં એમની આવકમાં અને એમની સુરક્ષામાં જમીન આસમાનનો ફરક હોય છે. આ શબ્દો એ લાખો લોકોની કહાની કહે છે જે શહેરમાં પોતાનો નાનો મોટો ધંધો કરીને ગુજરાન ચલાવે છે. કામ ભલે પોતાનું હોય, પણ જગ્યા કે આવકની કોઈ જ ગેરંટી નથી હોતી. દરેક દિવસ એક નવો સંઘર્ષ લઈને આવે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. આંકડા બતાવે છે કે દેશના બધા શહેરી કામદારોમાંથી લગભગ 12% લોકો રસ્તા પર કામ કરીને જ પોતાનું પેટ ભરે છે. આ બહુ મોટો આંકડો છે, ખરું ને? ચાલો હવે શહેરના બે એકદમ અલગ પ્રકારના કામદારોની જિંદગીની સરખામણી કરીએ. એક તરફ છે રોજમદાર મજૂર, જેને દરરોજ સવારે કામ શોધવા નીકળવું પડે, અને બીજી તરફ છે કાયમી ફેક્ટરી કામદાર, જેની પાસે એકદમ પાક્કી નોકરી છે. રોજદારનું જીવન કેવું હોય? દરરોજ સવારે લેબર ચોક પર જઈને કામની રાહ જોવાની, પણ આજે કામ મળશે કે નહીં એની કોઈ ખાતરી નહીં. અહીં ન તો રજા મળે, ન બીમારીમાં કોઈ મદદ, કે ન તો કોઈ બીજી સામાજિક સુરક્ષા. બધું જ અનિશ્ચિત. હવે આનાથી બિલકુલ ઉલટું ચિત્ર જુઓ. ફેક્ટરી જેવી જગ્યાઓ પર કામ કરતા કાયમી કામદારોનું જીવન ઘણું સ્થિર અને સુરક્ષિત હોય છે. અહીં કામના કલાકો, પગાર, રજાઓ બધું જ નક્કી હોય છે. કાયમી નોકરીના ફાયદા શું છે? દર મહિને નક્કી પગાર, ભવિષ્ય માટે પ્રોવિડન્ટ ફંડમાં બચત, પરિવાર માટે મેડિકલ સુવિધાઓ
અને રવિવાર અને તહેવારોની રજાઓ પણ મળે. આ બધી વસ્તુઓ જીવનમાં એક પ્રકારની સ્થિરતા લાવે છે. તો આપણે ગામડા અને શહેર એમ કામની બે અલગ-અલગ દુનિયા જોઈ. ચાલો હવે આ બંનેની એક છેલ્લી વાર સરખામણી કરીને આખી વાતનો સાર કાઢીએ. ટૂંકમાં કહીએ તો ગામડામાં જીવન નિર્વાહનો સૌથી મોટો પડકાર છે મોસમી બેરોજગારી. તો બીજી બાજુ શહેરમાં કામના વિકલ્પો તો ઘણા છે, પણ ત્યાં અસુરક્ષિત રોજગાર અને ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડે છે. પણ આખી વાતનો સાર એ જ છે, ભલે કોઈ ગામડાના ખેતરમાં મજૂરી કરતું હોય કે શહેરની મોટી ફેક્ટરીમાં, દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય તો એક જ હોય છે ને, પોતાના અને પોતાના પરિવાર માટે એક સુરક્ષિત અને સ્થિર ભવિષ્યનું નિર્માણ કરવું. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દેશે. આજે ટેકનોલોજી, ખેતી અને ફેક્ટરીઓ બંનેને ઝડપથી બદલી રહી છે. તો વિચારો, આવનારા સમયમાં કામનું સ્વરૂપ કેવું હશે? લોકોનો જીવન નિર્વાહ કઈ દિશામાં જશે? આના પર વિચારવું ખૂબ જરૂરી છે.